ચાલો, તો આપણે પહેલા ભણ્યા સરેરાશ વેગ અને ત્વરિત વેગ. હવે આપણે વાત કરવી છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો આપણે વેગ લખીએ ત્યારે તત્વ યોગમિતિ ગુણાંકનો શું ઉપયોગ? તત્વ યોગમિતિ ગુણાંક એટલે નવીન કાંઈ નથી. પ્રક્રિયાની આગળ જે સહગુણાંક લખ્યા હોય એને કહેવાય તત્વ યોગમિતીય ગુણાંક. સમજો કે આપણે આ પ્રક્રિયા હતી R થી P. તો આ એવી પ્રક્રિયા હતી કે જેમાં 1 મોલ પ્રક્રિયક છે એ વપરાય ત્યારે 1 મોલ નિપજ બને. એટલે કે આમાં પ્રક્રિયક અને નિપજ બેયના તત્વ યોગમિતિ ગુણાંક એટલે મોલ પ્રમાણ સરખા છે. તો આના માટે હું વેગ લખું તો વેગ બરાબર પ્રક્રિયક થી લખવું હોય શું લખાય? માઈનસ ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T. અને નિપજ ઉપરથી લખવું હોય તો માઈનસ નિશાની ન આવે, ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. આ તો આપણે ભણી જ ગયા હતા, જે આપણે આગળ ભણેલા છે એનું એ જ આ રિપીટ થયું છે. વેગ બરાબર પ્રક્રિયક થી લખો ત્યારે નિશાની માઈનસ, ડેલ્ટા પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય, નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય. પણ આ એવી પ્રક્રિયા હતી કે જેમાં બેયના મોલ પ્રમાણ સરખા. પણ બધી પ્રક્રિયા તો એવી ન હોય. તો જ્યારે મોલ પ્રમાણ જુદા હોય ત્યારે આપણે વેગ કેમ લખવો એ સમજો. દાખલા તરીકે એક ઉદાહરણ જ લઉં છું કે આ પ્રક્રિયા છે 2NO વત્તા O2 gives 2NO2. સમજો બરોબર. આ પ્રક્રિયા છે, આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ. આ પ્રક્રિયા છે એમાં NO ના 2 મોલ છે, O2 નો 1 મોલ છે અને NO2 ના 2 મોલ છે. આ પ્રક્રિયાનો અર્થ શું થાય કે જ્યારે આના 2 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ વપરાય ત્યારે આના 2 મોલ બને. હવે સમજો બરોબર. હું T બરાબર 1 સમય ધારી લઉં છું, આપણે સમજવા પૂરતું છે. આની સાંદ્રતા છે એ ધારો કે 10 મોલર હતી. હોય ને આટલી બધી, આ તો આપણે સમજવા માટે. આની સાંદ્રતા એ 10 મોલર હતી. આની સાંદ્રતા કાંઈ નહોતી એમ માની લો, હજી નથી બન્યું. હવે ધારો કે T બરાબર T2 સમય 10 મિનિટ થયો. કેટલો સમય થયો? 10 મિનિટ. 10 મિનિટે આની સાંદ્રતા ઘટી 4 મોલર થઈ ગઈ. કેટલા મોલર થઈ ગઈ? 4 મોલર. મતલબ કે આની સાંદ્રતામાં કેટલો ઘટાડો આવ્યો? ઘટાડો તો કે 6 મોલર નો આવ્યો. તો આની કેટલી ઘટી હશે? હવે સમજો બરોબર. આના 2 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ વપરાય. સમજો. તો આના 10 મોલ હતા, આના 10 મોલ હતા. હવે આ 10 માંથી 4 થઈ ગયા એટલે 6 ઘટ્યા. આના 6 ઘટે ત્યારે આના કેટલા ઘટશે? તો કે આના કરતા અડધા ઘટે. તો અહીંયા 3 નો જ ઘટાડો આવશે. તો આ કેટલા થઈ ગયા હશે? તો કે અહીંયાથી હશે કેટલા? લ્યો કયો. તો કે આ 7 મોલ થયો. આમાં કેટલો ઘટાડો આવ્યો? 6 નો. તો આમાં કેટલાનો આવે? 3 નો. કારણ કે આ 2 વપરાય ત્યારે 1 વપરાય. તો 10 માંથી 4 થયા, તો આ 10 માંથી 7 થયા. એટલે આનો ફેરફાર આવ્યો 3 મોલર. તો આ કેટલા બન્યા હશે? તો કે આ જેટલા વપરાય એના જેટલા જ આ બને. તો આ કેટલા મોલ વપરાણા? 6 મોલર. તો આ કેટલા વપરાણા? 3 મોલ. પણ આ 6 વપરાણા તો આ કેટલા બનશે? 6 મોલર બનશે. સમજાણું? આ 2 મોલ વપરાય ત્યારે આ 1 મોલ વપરાય તો આ 2 મોલ બને. આ વપરાણા 6 મોલર તો આ અડધા 3 વપરાય. આ જેટલા વપરાણા એટલા બન્યા, એટલા કેટલા બન્યા? 6 મોલ. હવે સમજો કે મારે આના ઉપરથી વેગ લખવો હોય તો સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય આપણું સૂત્ર છે. સાંદ્રતાનો ફેરફાર કેટલો થયો? 6. સમય તો કે 10 મિનિટ. તો જવાબ કેટલો આવ્યો? 0.6. આમાં આના ઉપરથી લખું તો વેગ કેટલો થાય? તો કે સાંદ્રતાનો ફેરફાર 3 છેદમાં સમય 10 મિનિટ. તો આ 0.3 છે.
આમાંય ફેરફાર તો 6 મોલર નો જ છે. આના ઉપરથી વેગ લખું તો ફેરફાર 6 મોલર, છેદમાં સમય તો 10 મિનિટ જ બધા માટે હતા તો 0.6, એટલે આ હાલે કોઈ દી. કેમ? તો કે આનો વેગ, આનાથી વેગ માપો તો 0.6 મળે, આનાથી વેગ માપો તો 0.6 મળે, આનાથી માપો તો 0.3. હવે તમે બાઇક લઈને જતા હોય તો આગલા વ્હીલનો વેગ, વાહલા વ્હીલનો વેગ સરખો, આગળ પાછળના વ્હીલનો વેગ સરખો ને સીટનો વેગ જુદો હોય, હાલે કોઈ દી? બધાના વેગ તો કેવા મળવા જોઈએ? સરખા જ મળવા જોઈએ. તો એના માટે શું કરવું? તો કે આને 2 વડે ભાગી નાખો, આને 2 વડે ભાગી, તો અથવા આને 2 વડે ગુણી નાખો. તો હવે મતલબ આ તો અહીંયા સીધા આંકડા છે એટલે કાને 2 વડે ગુણો અથવા આને 2 વડે ભાગો આ બેયને. પણ એના કરતા હેલું શું? તો કે બધા એક સરખી જ રીતે વેગ ગણે. એના માટે શું કર્યું? તો કે જે સહગુણાંક હોય ને, સહગુણાંક એટલે તત્વ યોગ મિતિ ગુણાંક, એના વડે વેગને ભાગી જ નાખવાના. વેગ મળ્યા હોય એને કોના વડે ભાગી નાખવાના? સહગુણાંક. તો આને ભાગી નાખો 2 વડે, આનો સહગુણાંક 1 વડે ભાગી નાખો, આનો સહગુણાંક 2 તો 2 વડે ભાગી નાખો. તો બધાના જવાબ સરખા થઈ ગયા. તો સમજાય છે? હવે આના ઉપરથી મારે વેગ લખવો હોય, વેગ, તો કેમ લખવાનું નક્કી કર્યું? તો કે આગળ સહગુણાંક હોય ને એને 1 ના છેદમાં મૂકી દેવાનો. 1 ના છેદમાં સહગુણાંક કેટલા? 2, તો 2 મૂકી દીધા. પ્રક્રિયકની સાપેક્ષમાં લખો એટલે નિશાની શું આવે આગળ? માઈનસ. પછી આ જે પ્રક્રિયક r હતો એટલે આપણે ડેલ્ટા r લખતા, અહીંયા NO છે તો શું લખાય? ડેલ્ટા NO છેદમાં ડેલ્ટા t. તો ભાઈ આના જેવું જેવું છે, ખાલી ફેર શું? આગળ જે સહગુણાંક હોય એને શું કહેવાય? તત્વયોગ મિતિ ગુણાંક. અને એને કરવાનું શું? તો કે 1 ના છેદમાં મૂકે. પ્રક્રિયક હોય ત્યારે નિશાની આગળ માઈનસ. હવે કે આની મદદથી વેગ લખવો છે તો દર વખતે વેગ ન લખો એટલે બરાબર લખતો જાવ. તો એમાં તો આગળ કઈ છે ને, એકડો છે 1 ના છેદમાં 1 લખવાનું કોઈ મીનિંગ નહીં, એટલે ડાયરેક્ટ લખવાનું ડેલ્ટા O2 ના છેદમાં ડેલ્ટા t. આનાથી લખો કે આ નિપજ છે એટલે આગળ માઈનસ નહીં આવે, બરાબર ડેલ્ટા NO2 ના છેદમાં ડેલ્ટા t. તો હવે કોઈ પણ નો વેગ લખવાનો થાય ત્યારે આ જે આગળ પ્રક્રિયાના સહગુણાંક હોય એને શું કરવાનું? આગળ 1 ના છેદમાં મૂકી દેવાના. આટલું જ કરવાનું, નવીન કાંઈ છે નહીં. જો હરખા હોય તો ન મૂકો તો ચાલે. બીજું ઉદાહરણ લઈ લો. ચાલો, દાખલા તરીકે 2HI gives H2 I2. આ પ્રક્રિયા છે એના ઉપરથી વેગ લખવો છે. શું લખાય વેગ? તો કે અહીંયા બગડો છે તો -1 ના છેદમાં 2 ડેલ્ટા ના ડેલ્ટા HI કૌંસમાં લખી નાખવાનું HI છેદમાં ડેલ્ટા t. હવે આના ઉપરથી લખવો છે તો નિપજ છે એટલે માઈનસ નહીં આવે, તો ડેલ્ટા H2. કેમ એની આગળ મેં કાંઈ ન લખ્યું? તો કે એકડો છે 1 ના છેદમાં 1 લખવાનું કોઈ મીનિંગ નહીં, છેદમાં ડેલ્ટા t. આના ઉપરથી લખવો છે તો ડેલ્ટા I2 ના છેદમાં ડેલ્ટા t. આને એમ પણ બોલાય, આ વેગ છે HI ના વિઘટનનો વેગ થયો કારણ કે આનું વિઘટન છે, અને આ H2 ના ઉત્પાદનનો વેગ, આ I2 ના ઉત્પાદનનો વેગ. આવા બીજું એક ઉદાહરણ લઈએ. ઘણા બધા લેશું, ન સમજાય ત્યાં સુધી આપણે ઉદાહરણ લેવા છે. લાંબુ ઉદાહરણ લઈ લો. 5Br માઈનસ વત્તા BrO3 માઈનસ વત્તા 6H પ્લસ gives 3Br2 વત્તા 3H2O. આખી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના વેગનું સમીકરણ દરેકની સાપેક્ષમાં લખવું છે. તો ડાયરેક્ટ કન્ટિન્યુ લખતો જાઉં છું. વેગ બરાબર, ચલો અહીંયા આગળ કેટલા? 5, તો -1 ના છેદમાં 5 Br માઈનસ, તો શું લખશું? ડેલ્ટા Br માઈનસ છેદમાં ડેલ્ટા t. હવે આની સાપેક્ષમાં લખવો છે તો બરાબર BrO3 માઈનસ, તો ડેલ્ટા BrO3 માઈનસ છેદમાં ડેલ્ટા t.
H પ્લસ ની સાપેક્ષમાં લખવો છે તો માઈનસ, જો પ્રક્રિયા છે એટલે આગળ માઈનસ 1/6 કેમ કર્યા, અહીંયા છગડો છે એટલે H ડેલ્ટા H પ્લસ છેદમાં ડેલ્ટા T. આની સાપેક્ષમાં લખો, હજી બરાબર કન્ટિન્યુ આયલું જ જાય છે પણ નિપજ છે એટલે પ્લસ આ એટલે આગળ કઈ માઈનસ લખવાનું નહીં. ડેલ્ટા BR2 ના છેદમાં ડેલ્ટા T. આની સાપેક્ષમાં તો 1/3 ડેલ્ટા H2O ના છેદમાં ડેલ્ટા T. તો આમાં જેમ લખતા હતા એ જ સરેરાશ વેગ જ છે, પણ જ્યારે આગળ સહગુણાંક વાળી પ્રક્રિયાઓ હોય ત્યારે સહગુણાંક એટલે મોલની સંખ્યાને શું કરવાનું, સોરી અહીંયા માઈનસ ભૂલાઈ ગયું છે, -1/1. હજી એક આટલું સમજાય છે ભાઈ? આ શું કામ મૂક્યું તો કે બધા હવે હું લખું તોય આ જ વેગ લખાય, અમેરિકાનો સાયન્ટિસ્ટ આના ઉપરથી વેગ લખે તો આ જ લખો, એટલે એક સરખું જ બધાના વેગનું નિર્ધારણ એટલે કે લખાણ એક સરખું થાય એટલે આ સહગુણાંકને એકના છેદમાં મૂકીને જ લખવું. સમજાય છે? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, હજી એક બે ઉદાહરણ લઉં છું. ચાલો હજી એક ઉદાહરણ લઈ લો કે N2 વત્તા 3H2 gives 2NH3. આનો વેગ લખવો છે તો શું લખાય, વેગ બરાબર ચલો N2 તો ડેલ્ટા માઈનસ લખવું પડશે, ડેલ્ટા N2 એટલે N2 ની સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા T બરાબર. આની સાપેક્ષમાં લખવું હોય તો -1/3 મૂકવા પડશે, ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા T. આની સાપેક્ષમાં લખવું હોય તો 1/2 ડેલ્ટા NH3 ના છેદમાં ડેલ્ટા T. તો આ થઈ ગયું વેગ. આના ઉપરથી MCQ પૂછાય ઘણીવાર, શું કરે તમને કેમ કે એમોનિયા બનવાની પ્રક્રિયા છે એમાં H2 ના વિઘટનનો દર આટલો છે તો આનું કર્યું તો જો આ તગડાને તમે સામે લઈ જાઓ એટલે 3/2 આટલું થઈ જાય, અથવા આનું આપ્યું હોય તો આના તગડાને લઈ જાઓ તો આનું મળી જાય. આના ઉપરથી આમ લખી શકાય જો માઈનસ ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા T બરાબર. આ તગડો અહીંયા ગયો તો 3/2 ડેલ્ટા NH3 ના છેદમાં ડેલ્ટા T. ટૂંકમાં સહગુણાંક ઉપર નીચે જેમ ગુણાકાર ભાગાકારમાં જ્યાં જાય અહીંયા લઈ. હવે આપણે આની કિંમત આપી હોય અને આની શોધવાની હોય તો આ મૂકવું પડે. સમજાય છે? આ રીતના દાખલા કે MCQ પૂછાઈ શકે. આ ચેપ્ટરનો પહેલો જ કોયડો છે એ તમે જોજો ટેક્સ્ટ બુકમાં બહુ સહેલો છે. એમાં આખો આલેખ વાળો છે, આલેખ વાળા દાખલા લગભગ બોર્ડમાં પૂછાતા નથી અને બહુ સિમ્પલ છે, ખાલી સરેરાશ વેગ શોધવાના છે. 2 ની બાદબાકી છેદમાં સમય, 2 ની બાદબાકી છેદમાં સમય. તો આપણે હવે પહેલા લઈએ કોયડો 4.2. પહેલો જ કોયડો સમજીએ. કોયડો 4.2. રકમ આખી એવી છે, રકમ બહુ મોટી હોય પણ એમાંથી હું ડેટા લખું છું કે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5 નું 318 કેલ્વિન તાપમાને દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરી અભ્યાસ કરેલો છે. આગળ ખોટી માહિતી હોય. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા એમ કહી દીધું છે. ચલો પ્રારંભમાં એટલે શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા, પહેલી સાંદ્રતા આપેલી છે 2.33 મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. હું મોલ પ્રતિ લિટર નહીં લખું, કેપિટલ M કરી નાખીશ એટલે સમજી જાવ મોલ પ્રતિ લિટર મોલારિટી છે. અને 184 મિનિટ આ પછી તેની સાંદ્રતા ઘટીને કોની N2O5 ની મિનિટ પછી ઘટીને
2.08 મોલ પ્રતિ લિટર થાય છે. નીચે મુજબ સમીકરણ આપી દે, આપણે કઈ સમીકરણ યાદ નથી રાખવાનું. N2O5 2N2O5 gives 4NO2 વત્તા O2 આવું જ સમીકરણ આપેલું છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાકમાં, મિનિટમાં ને સેકન્ડમાં ગણો. કલાકમાં ગણવાનો છે, મિનિટમાંય ગણવાનો છે, સેકન્ડમાંય ગણવાનો છે, ત્રણેયમાં ગણવાનું કીધું છે. ફરી એકવાર આ તો રકમ આપ્યો છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક છે, એમાં N2O5 નું વિઘટન થાય છે. આ મુજબ વિઘટન થાય છે. શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 2.33 હતી. 184 મિનિટથી ઘટીને કેટલી થઈ ગઈ? 2.08. હવે આપણે આ પ્રક્રિયાનો વેગ શોધવાનો. સમજીએ, આપણને આપી છે કોની સાંદ્રતા? N2O5 ની. તો આપણે આ પ્રક્રિયામાંથી N2O5 ની સાપેક્ષમાં જ વેગ લખવો. જો NO2 ની આપી હોય તો એની સાપેક્ષમાં લખે, પણ આની આપી છે એટલે આના ઉપરથી સરેરાશ વેગ શું લખીએ? કઈ સરેરાશ વેગ તો આના ઉપરથી લખો તો -1/Δ N2O5 by ડેલ્ટા T. N2O5 ની સાંદ્રતામાં ફેરફાર છેદમાં ડેલ્ટા T. હવે કિંમત જ મૂકવાની છે. -1 હંમેશા બીજી સાંદ્રતા પહેલા મૂકવાની, એટલે કે R2 - R1. આગળ માઈનસ એટલે પછીની સાંદ્રતા 2.08 -2.33 છેદમાં સમય. કુલ સમય લખી નાખો. શરૂઆત તો 0 થી થઈ હતી, 184 મિનિટ આપ્યો છે. મેં પહેલા મિનિટમાં લખ્યો. શેમાં લખ્યો? મિનિટ. હવે આનો હિસાબ કરો. આ બેની બાદબાકી કરું, જવાબ માઈનસ આવે. એ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જાય. એ બાદબાકી ભાગ્યા 184 ભાગ્યા 2 આટલું કરો એટલે આપણો જવાબ આવશે 6.79 ગુણ્યા 10⁻⁴. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર. લ્યો આખવાર લખું છું. મોલ પ્રતિ લિટર છેદમાં સમય શેમાં છે? મિનિટમાં. તો આ મિનિટ. તો આપણે આમ લખીએ કે 6.79 ગુણ્યા 10⁻⁴. મોલારિટી મિનિટ ઉપર જાય તો મિનિટ ઇન્વર્સ. આ બે ભેગું કરીને શું લખી નાખ્યું? મોલારિટી. તો આ જવાબ આપણો શેમાં આવી ગયો? મિનિટ ઇન્વર્સમાં. એટલે કલાકમાં આપણો વેગ શોધવાનો, પર કલાક શોધવાનો, પર મિનિટ શોધવાનો, પર સેકન્ડ. પણ પહેલા મેં મિનિટમાં શોધ્યો કારણ કે રકમમાં મિનિટમાં આવી. હવે મારે શેમાં શોધવાનો થશે? પર કલાકમાં શોધો, પછી પર સેકન્ડમાં. તો હવે સરેરાશ વેગ. હવે ધ્યાન આપજો બરોબર કે આપણે મિનિટમાં શોધ્યો છે. એ મિનિટ અહીંયા હતી 184 મિનિટ. હું 184 મિનિટની કલાક કરીને અહીંયા મૂકી દઉં તો સમજો અહીંયા 184 મિનિટ છે અને 60 ભાગવું એટલે કલાક થઈ જાય. તો એ 60 આના છેદમાં આવે. છેદ એટલે આના છેદમાં આવે. આના છેદમાં જ નહોતું. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આને 6.79 ગુણ્યા 10⁻⁴ પર મિનિટ હતું એટલે છેદમાં છે મિનિટ. મિનિટ ઇન્વર્સ અહીંયા ઉપર ગયો ઇન્વર્સ માં. તો આને હું 60 ગુણી નાખું. કેમ 60 ગુણીને ખબર પડી? ફરી એકવાર સમજો. 184 મિનિટ છે. આની મારે કલાક કરવી હોય તો મિનિટ ભાગ્યા કેટલા કરવાના? 60 એટલે કલાક થાય. આ 60 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આનો આ 184 આનો એટલાનો હિસાબ આવ્યો તો 60 વધ્યા હતા. એ ક્યાં વયા ગયા? ઉપર. તો એ ઉપર નાખી દીધા. આ હવે એકમ શું થઈ જશે? કલાક. અને 60 ગુણો તો 4.07 ગુણ્યા 10⁻² મોલારિટી પર કલાક એટલે કલાક ઇન્વર્સ. મિનિટમાં સાંદ્રતામાં ફેરફાર ઓછો થાય, 1 કલાકમાં ફેરફાર જાજો. જો આના કરતા આ જવાબ કેવો મોટો કહેવાય. કેમ? તો અહીંયા -4 છે, અહીંયા -2. તો 1 મિનિટમાં ફેરફાર ઓછો થાય પણ 1 કલાકમાં તો ફેરફાર મોટો જ થાય. હવે પાછો વેગ લેવાનો છે. હવે શેમાં લેવો છે? સેકન્ડમાં. ચાલો તો અહીંયાથી જો આ વખતે હું આ મિનિટ છે ને સેકન્ડમાં ફેરવવી હોય તો મિનિટ ગુણ્યા કેટલા કરવા પડે?
60 કરવા પડે. સમજો આ દાખલા સમજાવું છું. આટલું બધું એમનું એમ જ આવશે, ખાલી એક આ 60 નો હિસાબ. 1 મિનિટની 60 સેકન્ડ થાય તો આ મિનિટની 60 ગુણવું પડે. તો ટૂંકમાં આટલાનો હિસાબ આ હતો, તેને 60 એ ભાગવું પડશે આપણે. તો આ વખતે એને 60 એ ભાગી દઈએ. તો કોને 60 એ ભાગશું? 6.79 ગુણ્યા 10 ની -4 છેદમાં 60 એ ભાગી દઉં એટલે એ પર સેકન્ડ આવી જશે. આનો હિસાબ આવશે 1.13 ગુણ્યા 10 ની -5 મોલારિટી પર સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડમાં આના કરતા જવાબ નાનો છે, જોયું -5. તો કે 1 મિનિટમાં આટલો ફેરફાર થાય, સેકન્ડમાં એનાથી નાનો થાય એટલે જવાબ છે એમાં આવ્યો સેકન્ડ. તો આ મેં કોની સાપેક્ષમાં આપ્યો છે સરેરાશ વેગ? તો કે N2O5 ની સાપેક્ષમાં. આ દરમિયાન હજી એક પ્રશ્ન એવો છે કે NO2 ના ઉત્પાદન થવાનો વેગ શોધો. લ્યો, કોનો ઉત્પાદન થવાનો વેગ? આની સાપે આ થયો N2O5 ના વિઘટનનો, આનો ઉત્પાદનનો વેગ શોધો. આના ઉપરથી વેગ લખો તો વેગ બરાબર 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T. ગમે એક એકમમાં શોધી નાખું, મિનિટમાં શોધી નાખું. પહેલો મિનિટમાં છે તો આ વેગ તો આપણે મળી ગયો, તો વેગની કિંમત અહીંયા ચોકડો ગુણી દઈશ તો આ 6.79 ગુણ્યા 10 ની -4 બરાબર 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T. આ ચોકડો અહીંયા ગુણાઈ જાય એટલે ડેલ્ટા NO2 ના છેદમાં ડેલ્ટા T બરાબર 4 ગુણ્યા 6.79 ગુણ્યા 10 ની -4. આનો ગુણાકાર ખાલી કરવાનો છે તો 2.72 ગુણ્યા 10 ની -3. જવાબ શું છે? મોલારિટી. આ મિનિટ વાળો રાખ્યો છે એટલે મિનિટ ઇન્વર્સ. તો બહુ સહેલો દાખલો. એકવાર અહીંયા મિનિટમાં મૂકવાની કિંમત, જો તમને આમ ન ભાવે તો એકવાર મિનિટમાં મૂકી દેવાની, બીજી વાર મિનિટને કલાકમાં ફેરવીને અહીંયા મૂકવાની, ત્રીજી વાર મિનિટને સેકન્ડમાં ફેરીને અહીંયા મૂકવાની. તો 3 વાર હિસાબ થાય. જવાબ એનો એ જ આવે. પણ અહીંયા ચોકડો શું કામ આમ લઈ ગયો? આ વેગની કિંમત હતી મારી પાસે મિનિટમાં, એ મૂકી અહીં. હવે 1/4 આ તો હતું જ આપણા નિયમ મુજબ ચોકડો ગુણી. હવે આમાં જેમ કીધું તો O2 ના ઉત્પાદનનો વેગ, તો O2 ના ઉત્પાદનનો વેગ આગળ કાંઈ સહગુણાંક ન આવે તો એ સીધો સરેરાશ વેગ જ થઈ જાય. તો બરોબર સમજી લેજો દાખલો, સ્ક્રીનશોટ લઈ લેજો, બુકમાં આપેલો છે. આ પાઠમાં હું બોર્ડ ઉપર જે લખાવી બરોબર એક બુકમાં તમે લખી લેજો, કારણ કે આ પાઠ સમજવા માટે ખૂબ અગત્યનું રહેશે. બરોબર, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે લખાણ સંબંધિતના 2 દાખલા ગણીએ એટલે આપણે પાક્કું થઈ જાય. ચાલો, લખાણ સંબંધિત પહેલો પ્રશ્ન 4.1 બહુ સહેલી છે. R3P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. તો સેકન્ડ અને મિનિટ બેયમાં સરેરાશ વેગ શોધવો. પણ આપણે પ્રક્રિયકની સાંદ્રતા આપી છે તો એના ઉપરથી વેગ લખીએ કઈ સરેરાશ વેગ R એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T એટલે આને આમે લખીએ કઈ માઈનસ R2 માઈનસ R1 છેદમાં ડેલ્ટા એટલે કે T2 માઈનસ T1. માઈનસ નિશાની આગળ રાખવાની, એ ખાસ ધ્યાનમાં લેવાની. હવે પહેલા હું જે એકમ આપી છે એમ મિનિટમાં શોધી લઉં છું. માઈનસ એમનો બીજી સાંદ્રતા કેટલી? 0.02 માઈનસ પહેલી સાંદ્રતા 0.01 છેદમાં સમય. ટોટલ 25 મિનિટ કીધો તો 25 માઈનસ 0 એટલે 25. ભાગાકાર જ કરવાનો, બહુ સિમ્પલ. આનો જવાબ આવશે કેટલો? 4 ગુણ્યા 10 ની -4. સાંદ્રતા મોલારિટીમાં, સમય મિનિટમાં, ઉપર જાય તો મિનિટ ઇન્વર્સ. જવાબ શેમાં આવી ગયો? મિનિટ ઇન્વર્સ, મોલારિટી પ્રતિ મિનિટ. હવે આ જવાબ મારે સેકન્ડમાં શોધવો છે.
તો 25 મિનિટને સેકન્ડમાં ફેરવો તો અહીંયા 60 ગુણવું પડશે. મિનિટને સેકન્ડમાં ફેરવવી તો 60 ગુણવાનું, એટલે આટલાનો હિસાબ આ છે અને ભાગ્યા 60 કરી નાખો તો 4 × 10⁻⁴ છેદમાં 60. તો ભાગ્યા 60 કરવા પડશે. તો ભાગ્યા 60 કરો એટલે 6.66 × 10⁻5 આવશે. સોરી 6 ઘાત થઈ જશે. 6.66 × 10⁻6 એકમ શું થશે? આ મોલારિટી. હવે મિનિટ નું શું થઈ ગયું? સેકન્ડ ઇન્વર્સ. એટલું યાદ રાખવાનું, મિનિટ વાળો જવાબ મોટો હોવો જોઈએ, સેકન્ડ વાળો એના કરતા નાનો હોવો જોઈએ, જો કલાક વાળો હોય તો આના કરતા મોટો હોવો જોઈએ. આ કોયડો તો એવો જ દાખલો છે. બીજો જોઈ લઈએ. 4.2 લખાણ સંબંધિત પ્રશ્ન 4.2. બરાબર, ધ્યાન આપજો. પ્રક્રિયા આપી છે 2a માંથી કંઈક નિપજ બને છે, એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 થી ઘટીને 0.4 થઈ જાય તો વેગ ગણો. સરેરાશ વેગ જ ગણવાનો, r એવરેજ. આના ઉપરથી લખો તો -1/Δa છેદમાં ડેલ્ટા t. -1 મહત્વનું ઈ છે. 0.4 થઈ ગઈ છે એટલે પહેલા નાની સાંદ્રતા આ 0.5 છેદમાં સમય મિનિટમાં જ લઈ લે 10. આનો ખાલી ભાગાકાર કરીને જવાબ લઈ આવવાનો છે. તો આ 0.01 આપેલી બાદબાકી 0.4 -0.5 ભાગ્યા 10 એટલે 0.01 એને ભાગ્યા 2 એટલે આ જવાબ થઈ જશે આપણો 0.005. એકમ કયો રાખશું? સાંદ્રતાનો એકમ મોલારિટી છેદમાં સમય. સમય શેમાં મૂક્યો તો મિનિટમાં. મિનિટ ઉપર લઈ જાવ તો મિનિટ. ફરી એકવાર યાદ કરાવી લો, કોઈ પણ વેગનો એકમ આપણે શું રાખવાનો? વેગ બરાબર ઉપર સાંદ્રતા આવે છેદમાં શું આવે? સમય. સાંદ્રતાનો એકમ કયો મૂકવાનો? મોલારિટી. સમય જેમાં આપ્યો એમાં એને ઉપર લઈ જાવ એટલે સમય ટાઈમ ઇન્વર્સ. મિનિટમાં હોય તો મિનિટ ઇન્વર્સ, સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ, કલાકમાં હોય તો કલાક. સમજાય છે આ બે દાખલા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.